દાહોદમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીનું મોટું વાવાઝોડું। નમસ્કાર દોસ્તો, હું છું કિશન બારિયા અને આજ આપણે વાત કરવાના છે આમ આદમી પાર્ટીની અને ભાજપ કોંગ્રેસની। તો ગમે ગમ દોસ્તો ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, જેમાં દાહોદમાં જોવા જાય તો દાહોદમાં તો ભાજપ કોંગ્રેસનું નામ લેવાથી જ ડર લાગે એવો માહોલ છવાઈ રહ્યો છે, કેમ કે દાહોદમાં આમ આદમી પાર્ટીનું વધારતું પડતું જોર દાહોદમાં જોવા મળ્યું છે। દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો, દ્રશ્ય જોતાની સાથે જ એવું લાગે છે કે દાહોદની અંદર આમ આદમી પાર્ટીની સરકાર જરૂર બનશે। બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લામાં પણ એવું દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં આમ આદમી પાર્ટીનું વધારે પડતું જોર છે। અત્યારે ગામે ગામ આમ આદમી પાર્ટીનું વધારે પડતું જોર ચાલી રહ્યું છે। એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આવશે આ વખતે? ચોક્કસ આવશે। હે બધા હારે ઉપર ખંભે ખંભો મેલવન કેમ ન આવે? તો લાવવાના ચોક્કસ। કોઈ બી જનતાને પૂછો કે આ વખતે કોની સરકાર આવશે, તો એ બધા જ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને જ મત આપવાના છે અને આમ આદમી પાર્ટીને જીતાડવાના છે। અને બીજી બાજુ ડેડિયાપાડાના સૈતરભાઈ વસાવા, એમને થોડીક વાર સાંભળીએ। કેટલાક સાથીઓ અમને સવાલો કરે કે તમારી પાર્ટી આદિવાસી સમાજ માટે શું કરશે, ત્યારે આ જાહેર મંચ પરથી ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર જ્યારે બનશે ત્યારે આદિવાસીઓની અનુસૂચિ 5 એ ચાહે કોંગ્રેસ હોય એ ચાહે ભાજપ હોય આજ દિન સુધી લાગુ નથી કરી। એ પહેલું કામ અનુસૂચિ 5 લાગુ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। સાથીઓ, આ મંચ પરથી તમને વિશ્વાસ આપું છું, હું ખાતરી આપું છું, જો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનશે તો ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન આદિવાસીમાંથી ચૂંટાયેલો ધારાસભ્યને અમે ચેરમેન બનાવીશું। સાથે આ મંચ પરથી તમને અમે ખાતરી આપીએ છીએ, આમ આદમી પાર્ટીની સરકાર જે દિવસે બનશે તે દિવસે ગુજરાતમાં પૈસા એક્ટ 1996 જેની અમલવારી નથી થતી, ત્યારે આમ આદમી પાર્ટી આવનારા વર્ષોમાં ગુજરાતમાં પૈસા એક્ટની અમલવારી થાય, ગ્રામ સભાનો પાવર એને મળે, એ કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે અમે કરીશું। તો આ હતા દોસ્તો આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય સૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે। અત્યારે આદિવાસી સમાજની અંદર ભાજપ કોંગ્રેસે બહુ રાજ કર્યું છે ઘણા વર્ષો સુધી, પણ હવે આદિવાસી સમાજ જાગી ગયો છે। એમને એમ થયું છે આદિવાસી સમાજને ભાજપ કોંગ્રેસ આદિવાસી સમાજને ભોળીને મત લઈ લેશે અને જીતી જાય છે, પણ આદિવાસી સમાજમાં કોઈ પણ સારો એવો વિકાસ થતો નથી। અને ખાલી આદિવાસી સમાજ જ એટલો નહીં, ગુજરાતના તમામ લોકો કહી રહ્યા છે કે હવે એક નવી સરકાર લાવીએ એમ। તો દોસ્તો, તમારું શું કહેવું છે આ વિડીયોની માધ્યમથી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો।